श्याम कहे, कोई तने राम कहे, कोई घन श्याम कहे, कोई तने राम कहे, कोई राधे श्याम कहे, कोई तने राम कहे, कोई राधे श्याम कहे, कोई कहे नंदनो किशोर, कया नाम लखवी कंकोतरी। कोई कहे नंदनो किशोर, कया नाम लखवी कंकोतरी। वाला तारा 6000 नाम, कया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम, कया नाम लखवी कंकोतरी। जय हो, जय हो। गोकुल गोवालियो मथुरा मा मोहन, गोकुल गोवालियो मथुरा मा मोहन वाला। गोकुल गोवालियो मथुरा मा मोहन, गोकुल गोवालियो। हे द्वारिका माराय रण छोड़, कया नाम लखवी कंकोतरी। द्वारिका माराय रण छोड़, कया नाम लखवी कंकोतरी। वाला तार 6000 नाम, कया नाम लखवी कंकोतरी। हरि तारा नाम 6000, कया नाम लखवी कंकोतरी। नरसिंह मेहतानो वालो स्वामी शामળિયો, नरसिंह मेहता वालो स्वामी शामળિયો। નરસિંહ મહેતાનો વાલો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો વાલો સ્વામી શામળિયો। નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો। નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો મહેતાનો સ્વામી શામળિયો। મીરાનો ગિરધર ગોપાલ, કયા નામ લખવી કંકોતરી। હરિ તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી। વાલા તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી। વાલા તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી। જય હો, જય હો। હાલો ભગતોની રાખી ટેક રૂપો ધરિયાને, ભગતોની રાખી ટેક રૂપો ધરિયાને, ભગતોની રાખી ટેક રૂપો ધરિયાને, રૂપોની રાખી દે તો એ અંતે તો એકનો એક, કયા નામ લખવી કંકોતરી। અંતે તો એકનો એક, કયા નામ લખવી કંકોતરી। મારા વાલા તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી। હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી। દ્વારિકાનો નાથ 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 નાથ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે।
એને મને માયા માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મારે વાલે મને માયા લગાડી મારા વાલા વાલે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા વાલે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી જય હો હા જય દ્વારકાધીશ આહા રાધે જય જય હો જય જય હો મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મારે વાલે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા હા એ મારા નાથ એ શામે મને માયા લગાડી મારા માયા લગાડી મારા વાલા વાલે મને માયા માયા લગાડી રે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ગિરિધરી ગોપાલ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ગિરિધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ કનૈયા મુરલી વાળા રે છોકરા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ગોપાલા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે સોનાલા જાયા રે તમે સોનાલા જાયા રે કનૈયા મુરલી વાળા રે તમે સોનાલા જાયા રે કનૈયા મુરલી વાળા રે એ મન લાગો વાલા 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 મન લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે છોકરા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ગોવાના મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના વાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે બહુ પાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનુડા મુરલી વાળા રે રાધે 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 રાધે
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે જાઓ તો મોહન મુરારી હે મોહન મુરારી વાલા જય ગિરધારી મોહન મુરારી વાલા જય હે ગિરધારી મથુરાની કાળી કોટડી અંધારી મથુરાની કાળી કોટડી હે મથુરાની જેલમાં જન્મ્યા મુરારી મથુરાની જેલમાં ગમે આયા રાધે 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 જય 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 શ્રી રામ જય હો જય હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવા સૌ ભક્તોને નમ્ર નિવેદન જલ્દીથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો અને શાંતિ જાળવવા નમ્ર નિવેદન છે શાંતિથી પોતાનું આસન ગ્રહણ કરી લેજો જલ્દીથી ચલો આપણે પાછી કથામાં પ્રવેશ કરવાનો છે જલ્દીથી શાંતિ જાળવજો નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદ આગળ આવી રીતે વાર કરશો તો પછી 2-3 વાર રાસ નહીં થાય, એક જ વાર થશે. તો જલ્દીથી પોતાનું આસન ગ્રહણ કરી લેવું અને વાતો નહીં કરવી, પોતપોતાને આસન ઉપર બેસી જવું, એમાં વાતો નહીં કરવાની, શાંતિ જાળવજો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી મહારાજ કી. બાપા હવે બેહી જાઓ, રાસ પૂરો થઈ ગયો. ભરતભાઈ શું જડ્યું છે ત્યાં? કોનું ખોવાઈ ગયું હતું? હે એ સાંભળો, એક જાહેરાત છે. હે હા ભાઈ, એક વસ્તુ મળી છે, સાંભળો તો કહું. એ વીટી હાટો નથી. હા સાંભળો, કાંઈ વાંધો નહીં, અહીં મૂકી દો, લઈ જાય. હા, ચાલુ કથામાં નહીં આવતા પાછા, અને જેની હોય એ જ લઈ જાય. એ બાપા સાંભળો તો કથા કરીએ આપણે. જડશે, ક્યાંય નહીં જાય. આ બાજુ સુત પુરાણીએ ભગવાનના 24 અવતારોની કથા કીધી, અને એ પછી ઋષિમુનિઓએ હજી પણ આગળ એને કહે છે કે આ ભાગવત નામનું પુરાણ વેદ વ્યાસે રચના કરી અને પછી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી. અને સુખદેવજીએ જ્યારે અનશનનું વ્રત લઈ અને રાજા પરીક્ષિત ગંગાના કિનારા પર બેઠા હતા અને એને કથા સંભળાવી, એ સમયે હું પણ ત્યાં રહી અને કથા સાંભળતો હતો, અને એ કથા હું તમને સંભળાવું છું. અને પછી બીજો પ્રશ્ન એ કર્યો છે કે ભગવાન, આ ભાગવતજીની રચના કેવી રીતે કરવામાં આવી? તો કહે છે કે એક વખત ખિન્ન મનથી વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે, અને એ સમયે ત્યાં દેવર્ષિ નારદ પધારે છે, હાથમાં વીણા છે. નારદજીને જોઈ વ્યાસજી પોતાના જગ્યા ઉપરથી ઊભા થઈ દેવર્ષિનું પૂજન કર્યું છે, એનું સન્માન કર્યું છે. વિધિપૂર્વક પૂજન કર્યા પછી નારદજી પ્રશ્ન કરે છે
હે પારાશર પુત્ર, આજ તમે કેમ ખિન્ન મને બેઠા છો? આજ તમે કેમ ઉદાસ બેઠા છો? વ્યાસજી કહે છે કે મેં 17 પુરાણોની રચના કરી, છતાં હજી મને શાંતિ નથી થતી. મારા મનને શાંતિ થાય એવું હજી કઈક અધૂરું હોય એવું લાગે. નારદજીએ પ્રશ્ન કર્યો ને, એટલે આ બાજુ સુત પુરાણીને સનકાદિક ઋષિમુનિઓ કહે છે કે પ્રભુ, પહેલા તો તમે નારદજીના પૂર્વ જન્મની કથા અમને સંભળાવો. નારદજી કોણ છે? અને ત્યારે કહેવામાં આવ્યું છે કે એક વેદવાદી બ્રાહ્મણની પત્ની, અને એ શુદ્ર જાતિમાં એનો જન્મ થયેલો, અને એ બ્રાહ્મણના ઘરે નિત્ય કામ કરવા માટે જાય. અને આ જે બાળક છે ને એ માતાની સાથે બ્રાહ્મણના ઘરે જાય. બ્રાહ્મણનું ઘર જે હતું ને એ અતિ દિવ્ય હતું. ત્યાં નિત્ય પૂજન થતું હતું, વેદોના પારાયણ થતા હતા, સંતો મહંતો ત્યાં આવે, બ્રાહ્મણના ઘરે રોકાય, સત્સંગ પૂજન વગેરે થતું હતું. આ બાળક છે ને એ પણ માતાના ઘરે જાય. બ્રાહ્મણના ઘરના સંસ્કાર સારા હતા, અને ધીરે ધીરે આના ઉપર આ સંસ્કારોની અસર થવા લાગી છે. તમે બાળકોને જેવા સંસ્કાર આપો ને એવા જ એ સંસ્કારો એની અંદર આવે છે. નિત્ય બ્રાહ્મણના ઘરે કામ કરવા માટે જાય, બાળક છે એ પણ સાથે જાય, મમ્મી એની માની સાથે જે આવડે એ કામ કરે. ત્યાં ચાતુર્માસ હોય, સંતો આવે ને ત્યાં રોકાય, નિત્ય સત્સંગ થતો હોય, નિત્ય પૂજન થતું હોય, એ સત્સંગ સાંભળે. આમ કરતા કરતા આને ભક્તિ લાગી છે. હવે નિત્ય સાયંકાળ થાય, આ સંતો બધા સત્સંગ કરે છે. અને સત્સંગ કરતા 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 આ બાળકને પણ ભગવાનની અંદર રુચિ લાગી છે. એ સંતો આવે, સંતોના પગ દબાવે, એ જમી લે, એની પત્રાવળીઓ મૂકે છે, વાસણ ધોવે છે, એની રોજિંદા જીવનની અંદર સેવાઓ કરવાનું ચાલુ કર્યું છે. સંતો મહંતોના પગ દબાવે, એનો સત્સંગ સાંભળે છે. આમ કરતા કરતા ચાતુર્માસ પૂર્ણ થયો, અને સંતો વિદાય થવાની તૈયારી કરે છે. બપોરનો સમય તો જમીને ઉભા થયા, પત્રાવળી ઉપાડે છે, અને પત્રાવળીમાં થોડુંક ભોજન વધ્યું હતું. મનમાં વિચાર કરે કે પ્રસાદ લઉં, પણ યાજ્ઞા વગર ન લેવાય. એક તો જૂઠો પ્રસાદ છે, અને બીજો તો કે સંતોની પ્રસાદી છે. શાસ્ત્ર કહે છે કે જૂઠું ક્યારેય કોઈને ખવડાવાય નહીં, એનો દોષ લાગે છે. ને અત્યારે એવું થાય કે એક થાળીમાં જ ખાવું. એકચ્યુઅલી કે અમને અલગ અલગ ફાવે નહીં. 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, પછી કે હવે મને તારા જોડે નહીં ફાવે. સંતોને 2 હાથ જોડી અને બાળક વિનંતી કરે છે કે બાપજી, આમાં થોડોક પ્રસાદ વધ્યો છે, તમારી યાજ્ઞા હોય તો લઉં. સંતોએ યાજ્ઞા આપી, પ્રસાદ લીધો, ને ભગવાનનો એ સંતોનો પ્રસાદ હતો, ઈશ્વરનો પ્રસાદ હતો. જેવો પ્રસાદ લીધો એને બ્રહ્મ જ્ઞાન થયું છે, ભક્તિ લાગી છે. અને ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી. હો કાંતિ દાદા, ભક્તિ કરવી હોય ને, ભક્તિની ક્યારેય ઉંમર હોતી નથી. અને ભગવાનને છે ને ફ્રેશ ફૂલ ચડે. 2-3 દિવસનું ઓલું મુરઝાઈ ગયેલું હોય એ નહીં. એટલે આપણને એમ થાય કે હવે 70-80 વર્ષ થાય ને પછી ભક્તિ કરીએ, પછી આપણે રહીએ કે ના રહીએ એનો ભરોસો હોતો નથી. પછી કાન વયા જાય ને પગ વયા જાય, સંભળાય નહીં. આપણે શીરો શીરો બોલીએ ને વહુ બીજું કઈક સાંભળે. હે કે મોઢામાં ઓલા આમ
ફર્નિચર બધું તો હલી ગયું હોય. આપણે રામ રામ બોલવું હોય તો ઓલીને બીજું કઈક સંભળાય. એટલે જ્યાં સુધી હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી ભક્તિ કરી લેજો. અહીંયા આને બ્રહ્મ જ્ઞાન થયું છે. સંતો વિદાય લીધી એટલે સંતોના પગ પકડીને કહે છે કે બાપજી તમે મને તમારી સાથે લેતા જાઓ. સંતો છે, સંત કહે છે કે ભાઈ હજી તારી ઉંમર નાની છે અને તારા માથે હજી એક બંધન છે. તારી માતાને તું એકનું એક સંતાન છો, તારી માતાનો છાયો છો તું. એક કામ કર, તું માની સેવા કર, માની પૂજા કર. જે દિવસે તારી માં આ સ્વર્ગે સિધાવે ને એ દિવસે તું આવતો રહેજે. પણ તને હું એક મંત્ર આપું છું, આ મંત્રનું તું રટન કરજે, તને ભગવાન જરૂર મળશે. અને સંતોએ એને એક ગાયત્રી મંત્ર આપ્યો છે. કેવો મંત્ર આપ્યો છે? જો આપણે બધા એનું પઠન કરીએ, એનું શ્રવણ કરીએ, કદાચ જો એનો આપણે જપ કરીએ ને તો નારદજીને જેમ વૈકુંઠ વાળો જેમ મળે, દ્વારકા વાળો મળે, એમ આપણને પણ કોઈના કોઈ સ્વરૂપમાં મળે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય છે. ભગવાનના 3 નામનો એ મંત્ર આપ્યો છે. અહીંયા પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકર્ષણાય છે. આગળ 4થા દિવસની કથામાં આવશે, 5મા દિવસની કથામાં આવશે, ભગવાન કૃષ્ણના જન્મની કથા આવશે. એ 7મો જે માનો ગર્ભ હોય એનું શંકર્ષણ કરે છે, એ પણ ભગવાન કનૈયાનું નામ છે. એ 3 નામનો એક ગાયત્રી મંત્ર આપ્યો છે. વસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો અને એ બાળકને કહે છે કે જા આનું રટન કરજે. આમ કરતા કરતા સંતો ત્યાંથી રવાના થયા છે. ધીરે ધીરે કરતા કરતા સમય નીકળ્યો. એક વખત એની માં ગૌશાળામાં ગાયો દોવા માટે જાય અને એ સવારનો સમય હતો. માને દેખાણો નહીં, એક સર્પ હતો અને સર્પની ઉપર પગ દેવાણો. સર્પ દંશ થયો છે અને માનું મૃત્યુ થયું છે. બાળકને નથી શોક કે નથી આનંદ. શું કામ? તો કે સંતોએ કીધું છે, ભક્તિ લાગી છે, માનું મૃત્યુ થાય તો આઝાદ થાય. માનું મૃત્યુ થયું છે. એ નથી આનંદમાં કે નથી શોકમાં, નથી રડતો અને એનો આનંદ પણ નથી થયો. શું કામ? તો કે માં ગુમાવી છે. અને માં ગુમાવી એટલે એક વાતનો આનંદ એવો હતો કે હવે મને આ બંધન છૂટ્યું, હવે હું હરીને ભજીશ. બંધન છૂટ્યું અને પછી એ પણ ધીરે ધીરે કરતા કરતા જંગલમાં ગયા છે. ભગવાનનું તપ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. આમ કરતા 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 સમાધિ લાગી અને સમાધિની અંદર ભગવાને એને દિવ્ય દર્શન આપ્યા છે. ભગવાન દ્વારકાધીશે એને એ આંખ બંધની અંદર સમાધિમાં એને દર્શન આપ્યા છે. અને જેવું સમાધિમાંથી આંખ ખુલી આકુળ વ્યાકુળ થયા છે કે જે પ્રભુના દર્શન કર્યા છે, પ્રભુ ક્યાં ગયા, કેવો દર્શન. એ આંખ ખુલે, આજુબાજુમાં જોઈએ તો વિરાટ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. જેમ લાકડી પડે એમ એ પ્રભુના ખોળામાં પડી અને ભગવાનને વિનંતી કરી. અને ભગવાને એને વરદાન આપ્યું છે કે આ જન્મ તો તારો પૂર્ણ થશે, આવતા જન્મે તું મારો દાસ બનીશ, તું યોગેશ્વર બનીશ અને તારા માટે આ 3 લોકના દરવાજા ખુલ્લા હશે. એ નારદના પૂર્વ જન્મની કથા સંભળાવી. અને આ બાજુ ભગવાન વેદ વ્યાસજી મનની અંદર વિચાર કરે
કે મારે શું કરવું. અને એ સમયે નારદજીએ એને કીધું કે તમે હવે ભાગવતની રચના કરો, હવે તમે ભાગવતને ભાખો, હવે તમે ભગવાન કનૈયાનું ગુણાનુવાદ કરો. નારદજીએ 4 શ્લોક આપ્યા છે વેદ વ્યાસજીને, અને વેદ વ્યાસજીએ એ 4 શ્લોકમાંથી આંખ બંધ કરી અને સમાધિ ભાષામાં 18,000 શ્લોક વાળું આ ભાગવતની રચના કરી છે. જય હો. ભગવાને સૌથી પહેલા તો કે ગાવા વાળો તૈયાર કર્યો, લખવા વાળો તૈયાર કર્યો, હવે તો કે સાંભળવા વાળાની કમી છે, હવે સાંભળવા વાળાને તૈયાર કરે છે. જય હો. અને એ સાંભળવા વાળો જો તૈયાર કરવો હોય તો કે તો થોડી વાર મહાભારતની કથામાં જવું પડે. ચાલો આપણે બધા મળી અને મહાભારતની અંદર પ્રવેશ કરીએ. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत, अथ श्री महाभारत कथा. महाभारत कथा, महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा. कथा है पुरुषार्थ की, है स्वार्थ की परमार्थ की. कथा है पुरुषार्थ की, है स्वार्थ की परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण महारथ पार्थ की. शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वदा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे. भारत की है कहानी सदियों से भी पुरानी, है ज्ञान की गंगा ऋषियों की अमर वाणी. ये विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी. भारत की है कहानी है नित नई पुरानी. भारत की है कहानी. महाभारत, महाभारत, महाभारत. अथ श्री महाभारत. મહાભારતની કથાની અંદર પરીક્ષિતના જન્મ અને કર્મની કથા બતાવી છે. જે ગંગાના કિનારા ઉપર અનશનનું વ્રત લઈને બેઠા છે એ દિવ્ય કથાઓ બતાવી છે. આ બાજુ કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું છે. કૌરવો તરફે ઘણી બધી હાનિ થઈ છે
અને એક વખત એ દુર્યોધન દુઃખી મનથી બેઠો છે અને એ સમયે અશ્વત્થામા ત્યાં આવે છે. પોતાના મિત્રને એને દુઃખી જોયા છે, દુઃખનું કારણ પૂછે.